થી શરૂઆત સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સતત વરસતા ધોધમાર વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર 5 કલાકના સમયગાળામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વરસાદને કારણે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં નવા નીરની ધસમસતી આવક જોવા મળી રહી છે। મોટી પાનેલી નજીક આવેલ ફુલઝર ડેમમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। બીજી તરફ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। મોટી પાનેલી, હરિયાસણ, ચરેલિયા, ખારીચિયા, રાજપરા અને ઢાંક સહિતના અનેક ગામોમાં પણ મેઘમહેર વરસી રહી છે। સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતી હરિયાળી બનવા લાગી છે। આ સાથે જ નદીઓ ફરી એકવાર જીવંત બનીને વહેતી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ નાના મોટા તળાવો તેમજ બેઠી ધાબી પરથી વરસાદી પાણી વહેતા થયા। પ્રથમ સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદે જ 5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો અને હજુ પણ મેઘરાજા વરસવાના મૂડમાં છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે તેમજ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદના પરિણામે નદીમાં નવા પાણીની આવક જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા જેસર તાલુકાનો આ રસ્તો વાહન વ્યવહાર માટે તદ્દન બંધ થઈ ગયો છે, જેને લીધે ગામ લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ સૂર્યપ્રતાપગઢ નામની રાતુડી નદીમાં આવ્યું છે ઘોડાપુરને પગલે નદીના ચેકડેમો થયા છે ઓવરફ્લો। નદીના પટ વિસ્તારમાં બાઇક સાથે 2 વ્યક્તિઓને જીવના જોખમે ખેડ્યો હતો આ પ્રવાસ। આ દ્રશ્યો આપ જોશો, બાઇક સાથે 2 વ્યક્તિઓ નદીમાં પૂરના ધસમસતા પ્રવાહમાં પસાર થયા હતા। સોશિયલ મીડિયામાં જોખમી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના શાપર વેરાવળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પ્રથમ વરસાદમાં જ શાપર વિસ્તાર થયો પાણી। શાપર ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા। રિક્ષા ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાંબેલાધાર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં ધોધમાર બેટિંગ। સૌરાષ્ટ્રમાં પહેલો વરસાદ જ સાંબેલાધાર પડ્યો। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યો। ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, જ્યારે જામનગરમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી। ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેર થઈ। મહુવાની જોલાપુરી નદી 2 કાંઠે વહેતી થઈ। મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ। મોટી વડાળ ગામ પાસે જોલાપુરી નદી ધસમસતા પ્રવાહ સાથે 2 કાંઠે વહેતી જોવા મળી। જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વરસાદી પાણીથી આસપાસના અનેક ગામોને સિંચાઈ અને જળ સંચયના લાભ મળશે। ચોમાસાની શરૂઆતથી નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગીર સોમનાથમાં રાહ જોડાવ્યા બાદ જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। કોડીનાર, ઉના, સૂત્રાપાડા અને વેરાવળમાં મેઘમહેર થઈ। પ્રથમ વરસાદમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ગીર સોમનાથના રસ્તાઓ પર ભરાયા પાણી। સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પણ પાણી ભરાયા। સૂત્રાપાડા શહેર અને વાડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। નીચાણવાળા ખેતરો પાણીથી છલકાયા। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયો। ગીર સોમનાથ વેરાવળમાં પણ મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયું। તપેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું। મંદિર પરિસર અને મંદિરમાં પણ ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। ભક્તોએ પાણી વચ્ચે કર્યા મહાદેવના દર્શન। આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી પહોંચી હતી। કાલાવડ પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા, સાથે જ વરસાદથી પાકને પણ જીવનદાન મળ્યું। જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ વરસ્યો। જોડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આમ સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસું જામ્યું છે। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ મેઘરાજાની સટાસટી। સૌરાષ્ટ્રમાં શરૂઆત સાથે જ સાંબેલાધાર વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। ક્યાંક નદીઓ છલકાઈ, ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા તો ક્યાંક ખેતરો પણ જળમગ્ન બની ગયા। જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજા જોરદાર વરસ્યા। માંગરોળમાં 2 કલાકમાં 4 ઇંચ અને માળિયાહાટીનામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ। માળિયાના અમરાપુર, કતરાસા, વડિયા, આંબેચા, વદાળામાં વરસાદ વરસ્યો। અવાણિયા, જલંધર સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો। કેશોદમાં પણ 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ભારે વરસાદના પગલે કેશોદના કિવદરા ગામમાં નદી નાળા વહેતા થયા। વાવણી લાયક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ છે। જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધબધબાટી બોલાવી। માંગરોળ શહેરના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા।
જૂનાગઢ માળિયાહાટીનામાં મેઘતાંડવ માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ચારે તરફ પાણીના દ્રશ્યો સર્જાયા છે. માળિયા, ગડોદર અને ખંભાળિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ખેતરમાંથી પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. રાજકોટ શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. શહેરના માવડી ચોકડી પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ટેબર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાડુકા અને આસપાસના ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. હવે વરસાદને લઈને કપાસના આગોતરા વાવેતરમાં પણ ફાયદો થવાની શક્યતા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર. પોરબંદર, અમરેલીમાં પણ મંડાણ. રાજકોટમાં મેઘરાજાએ મહેર વરસાવી. જિલ્લાના જામકંડોળા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. જામકંડોળાના દળવી ગામે ધોધમાર વરસાદ વરસ્યો. જામકંડોળાના દળવી ગામની સ્થાનિક નદીમાં આવ્યું સિઝનનું પહેલું પૂર. સિઝનના પ્રથમ વરસાદમાં જ દળવી નદી 2 કાંઠે વહેતી થઈ. સમગ્ર જામકંડોળા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. દળવી ઉપરાંત રાજપરા, બોરિયા, રાયડી સહિત વગેરે ગામોમાં વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે આટકોટ પાસે વહેતી ગોવિંદડી નદીમાં નવા નીરની આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીમાં વહેતા પાણીના મનોહર દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ રાજકોટના જેતપુર, ધોરાજી, ઉપલેટામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જાંજમેર, સુપેડી, ઉદકિયા, ફરેણી, તોરણિયા, છત્રાસા અને મોટી પરબડી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો. ઉપલેટા, ગઢાળા, ખાખીજાડિયા અને નીલાખા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. હવે આ જુઓ દ્રશ્યો ધોરાજીના ચોક વિસ્તારના છે. અહીં રસ્તા પર નદીની જેમ પ્રવાહ વહેતો થયો હતો. બપોર બાદ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ સનાળિયા, ભેસાણ અને કુતાણા ગામોમાં વરસાદ નોંધાયો. સારા વરસાદના પગલે લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ. નાવલી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત. આ બાજુ પોરબંદરના માધવપુર ગેટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી જ અહીં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. બપોર સુધીમાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલું વરસાદ પડી ગયો. આ વરસાદથી સ્થાનિકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. સિઝનના આ પહેલા સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છે. બીજી તરફ પોરબંદર શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં બપોર સુધીમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ. 10 થી 12 ફૂટ સુધી ઉછળી શકે મોજા. દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો. દ્વારકાના ગોમતી ઘાટ પર 15 ફૂટ જેવા ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ તેમજ અન્ય દરિયાઈ વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે પણ ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ અને મિયાણી સહિતના વિસ્તારો માટે ખાસ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારો, પ્રવાસીઓ અને દરિયા કિનારે રહેતા લોકોને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ કોઈપણ પ્રકારની દરિયાઈ પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા માટે સૂચના આપી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ અને INCOIS દ્વારા દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રિથી આવતીકાલ રાત્રિ સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં 10 થી 12 ફૂટ એટલે કે અંદાજે 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સામાન્ય વરસાદમાં સુરત પાણી સોસાયટી બહાર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ સુરત પાણી થયું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ધોધમાર વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી.
પાલોદ ગામના કીમચાર રસ્તા નજીક આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમાના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. એટલું જ નહીં, સોસાયટીની બાજુમાં આવેલી હોસ્પિટલ તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે સારવાર માટે આવતા જતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. ઓલપાડ ટાઉનમાં ધોધમાર વરસાદ વરસતા તાલુકા પંચાયતના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સેવા સદનમાં ગેટ નંબર 2 પાસે પણ પાણી ભરાવાથી અરજદારોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ઓલપાડના મુખ્ય બજારમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળ્યો. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, ટાઉનમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. ગ્રામ પંચાયતની પાછળ આવેલ પોસ્ટ ઓફિસમાં પણ ભરાઈ ગયા પાણી. પોસ્ટ ઓફિસમાં આવતા અરજદારો પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર, વડોદરાથી લઈ અરવલ્લી અને અમદાવાદ સુધી વરસાદ. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. વડોદરા, અરવલ્લી, આણંદ અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શિનોર, ઉત્તરરાજ અને તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે. અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. મોડાસા, ભિલોડા, મેઘરજ પંથકમાં વરસાદ વરસતા લાંબા સમયથી અનુભવાતી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી. જોકે મોડાસા શહેરમાં પ્રથમ જ વરસાદમાં 4 રસ્તા, બસ સ્ટેશન અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ડાંગરના દરવાડિયાને નવજીવન મળતા સારા ઉત્પાદનની આશા વધી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. વટવા, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ અને બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. વરસાદી વાતાવરણમાં બાળકોએ નાહવાની મજા માણી હતી. સુરતમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભરૂચમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. માંગરોળના કુસંબા નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર નદી જેવા દ્રશ્યો. વાહન ચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આવતા દ્રશ્યો વારંવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો. આ તરફ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત વિસ્તારના લક્ષ્મણનગરને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે રજા બાદ બાળકોને પાણીમાંથી પસાર થઈને ઘરે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં નથી આવી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વરસાદી માહોલમાં સાવજની ધીંગામસ્તી વિડીયો આવ્યો સામે. આ દ્રશ્યો ગીર જંગલના છે. એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, તો બીજી તરફ ગીરના જંગલમાં સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ. ચોમાસાની રંગત વચ્ચે ગીરમાં 4-5 સિંહોનું ટોળું મસ્તી કરતું કેમેરામાં કેદ થયું. એકબીજા પર હિત વરસાવતા સિંહની મસ્તીના દ્રશ્યો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું